નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો। સુરતનો બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। વિદ્યાર્થીની સ્કૂલ વાન ચાલકે છેડતી કરી બાળકીએ શિક્ષકને ફરિયાદ કરતા મામલો બહાર આવ્યો। સ્કૂલ સંચાલકોએ અડાજણ પોલીસને જાણ કરી હતી, જે બાદ આરોપી સ્કૂલ વાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની પોલીસે છેડતી અને પોક્સોની એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। આરોપી સ્કૂલ વાન ચાલક 2 સંતાનોનો પિતા છે। 3 ઓક્ટોબરે નોરતા શરૂ થતા સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી 17 વર્ષની તરુણી ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી, જ્યાં વાનના ચાલકે વિદ્યાર્થીનીને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું આખી ઘટના બની હતી અને અત્યારે કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે સ્કૂલ વાન ચાલક સામે? બિલકુલ, સુરતમાં ફરી એકવાર સ્કૂલ વાન ચાલકો જે પ્રકારે બાળકો સ્કૂલે લઈ જતા હોય છે, વાન ચાલકો બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે તેવો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં 3 તારીખે શાળામાં ગરબા હોવાને લઈને 17 વર્ષીય તરુણી તૈયાર થઈ ટ્રેડિશનલ ડ્રેસમાં સ્કૂલમાં વેનમાં ગઈ હતી, ત્યારે આ જ વેન ચાલક વિજય નામનો વેન ચાલક છે કે જે આ કિશોરીની છેડતી કરી તેનો ફોટો પાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કિશોરી તેના તાબે ના થઈ હતી અને સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવાર આ મામલે અડાજણ પોલીસ મથકે દોડી જઈ આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પણ સૌથી મહત્વની વાત છે કે વાલીઓ આવા બાળકોને વાહન ચાલકોના ભરોસે શાળાએ મોકલે છે, ત્યારે વાહન ચાલકો જે પ્રકારનું કૃત્ય કરે છે તેને લઈને કહી શકાય ફરી એકવાર આ શરમજનક કિસ્સો સામે આવ્યો છે। જોકે પોલીસે આમાં તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો આ સગીરા જે તૈયાર થઈને, કારણ કે ગરબાનો પ્રોગ્રામ હતો સ્કૂલમાં અને ત્યારે સ્કૂલ વાન ચાલકે તેની સાથે અડપલા કર્યા। સગીરાએ શિક્ષકને જાણ કરી, વાલીઓને જાણ કરી અને ત્યારબાદ આ જે મામલો છે તે બહાર આવ્યો। સુરતના માંગરોળમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું, જ્યારે 2 વિદ્યાર્થીઓને ઈજાઓ થતા તેઓને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં ઝંડા ચોક નજીક એક જર્જરિત હાલતમાં રહેલ બિલ્ડિંગના ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો અને નીચે પડ્યો। આ દરમિયાન સ્કૂલ પરથી પરત આવી રહેલ એક વિદ્યાર્થીની સહિત 2 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી। 3 પૈકી દર્શિલ મિસ્ત્રી નામના વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 2ને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ફૂલ જેવા દીકરાનું મોત થતા હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે। બનાવને પગલે સુરત ગ્રામ્ય પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો। મૃતક બાળકને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાય। રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં આ પહેલી ઘટના નથી। અગાઉ પણ અનેકવાર જર્જરિત બિલ્ડિંગનો ધરાશાયી થવાની ઘટનાઓ બની ચૂકી છે અને ઘણા લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના બોધપાઠ નથી લેવાયા। આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે ફક્ત નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી તંત્ર છૂટી જાય છે। તંત્રની આળસનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ રામ ભરોસે સ્લેબ તૂટતા દોડધામ મચી। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે। નવી સિવિલ હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ। નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતા દર્દીઓ ડરી ગયા। જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોને જીવ તાળવે ચોંટી ગયો। અવારનવાર પડી રહેલા સ્લેબના ટુકડા અને પોપડાને કારણે સ્ટાફમાં હંમેશા ભય રહે છે। ક્યારે પોપડા પડે તેનો ભય તેઓને સતત સતાવી રહ્યો છે। મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે, ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન ગણવામાં આવે છે। અહીં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવે છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રવિવારે રજાના દિવસે રાજ્ય કેબિનેટની બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે બેઠક મળશે। રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે। રવિવારે બેઠક બોલાવતા અધિકારીઓ મંત્રીઓમાં આશ્ચર્ય ફેલાયું। રવિવારે સાંજે 4:30 કલાકે કેબિનેટની બેઠકનું આયોજન કરાયું છે। સપ્તાહમાં બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે, પરંતુ આ વખતે રવિવારે મંત્રીમંડળ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, એ પણ રવિવારે સાંજે 4:30 કલાકે, જેના કારણે અધિકારીઓ અને મંત્રીઓમાં આશ્ચર્ય।
રાજકોટ મનપાના વિપક્ષ નેતાના ભાજપ પર ગંભીર આરોપ. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના આરોપ. જયકિશન સ્કૂલના ગેરકાયદે બાંધકામ મુદ્દે આરોપ મૂક્યા. સૂચિત સોસાયટીમાં સ્કૂલ બનેલી છે એટલે બીયુ પરમિશન કે ફાયર એનઓસી મળે જ નહીં. 600 વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સાથે તેમણે કહ્યું પૂર્વ ટીપીઓ દ્વારા નોટિસ આપી પણ ભાજપના નેતાની હોવાથી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લગાવ્યો. અગાઉના ટીપીઓએ એને નોટિસ પણ આપી છે, પરંતુ હાલના ભાજપના શાસકોની મહેરબાનીથી આરામથી સ્કૂલ ચાલે છે. કોઈ એનઓસી લેવાની જરૂરિયાત નથી એવું દેખાઈ રહ્યું છે અને ભાજપના આગેવાન કાર્યકર હોવાના હિસાબે આ વસ્તુ ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યની નિમણૂક મામલે રાજકારણ ગરમાયું છે. જીસીસીઆઈ મેમ્બરને કાઉન્સિલમાં નિમણૂક મામલે કુલપતિએ સ્પષ્ટતા કરતા કહ્યું કુલપતિ ઉદ્યોગ વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિની નિમણૂક કરી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહી રહ્યા છે કે તે યુનિવર્સિટીનું ભાજપીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે આ નિમણૂક ગેરકાયદે ગણાવી અને કહ્યું કે તાત્કાલિક પગલાં ભરાવા જોઈએ. કાયદાનું ઉલ્લંઘન થાય તેવું કુલપતિશ્રીએ બારોબાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિથી જે નામ ચેમ્બર ઓફ કોમર્સે નથી મોકલ્યું એવું ખુદ એમના પત્રથી ચેમ્બર ઓફ કોમર્સે પત્ર જે બહાર આવ્યો છે એમાં કીધું છે કે અમે આવું કોઈ નામ અમારી આગળથી માગવામાં પણ નથી આવ્યું અને અમે આવું નામ કોઈ મોકલ્યું પણ નથી. તો કોઈ સંસ્થાનું બારોબાર આવી રીતે નોમિની કરી દેવાની સત્તા, અબાધિત સત્તા આવી કોઈ કુલપતિશ્રી છે નહીં. એક્ટ મુજબની જે જોગવાઈ છે એમાં જીસીસીઆઈ પાસેથી કોઈ પણ નોમિનેશન માંગવાની જોગવાઈ નથી અને કુલપતિ પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે સભ્યાંકિત હોય એવા એક મેમ્બર જેનો ફિલ્ડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી હોય એને નામાંકિત કરી શકે છે. રાજકોટ જેલમાં બંધ ગણેશ જાડેજાનો છુટકારો થયો. જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા ગોંડલ પહોંચતા સ્વાગત કરાયું. ઢોલ વગાડી ફટાકડા ફોડી સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ગોંડલ શહેર તેમજ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. છેલ્લા કેટલાય સમયથી અપહરણ, હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી કેસમાં ગણેશ જાડેજા જેલમાં બંધ હતો. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી. નવરાત્રી સમયે અમદાવાદમાં રાત્રે પોલીસની ડ્રગ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ. ખાસ કરીને સિંધુ ભવન રોડ અને પકવાન ક્રોસ રોડ પાસે ડ્રગ્સ એનાલાઇઝર કિટથી તપાસનું વિશેષ અભિયાન યોજાયું. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમે ડ્રગ્સ ઝડપ્યું. લાલ દરવાજા બાવા લતીફની ગલીમાં ઘરમાંથી ડ્રગ્સ ઝડપાયું. 1.53 લાખના 15.33 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ. ગુનામાં સામેલ અન્ય એક આરોપી ફરાર. સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. નવરાત્રીના તહેવારને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ છે. ત્યારે અલગ અલગ ડ્રાઈવ યોજીને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ, જેમાં ખટોદરા પોલીસે 3.11 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા. ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક ઈસમ ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે કાળા કલરની કારમાં એમડી ડ્રગ્સ સાથે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે કારને રોકી તપાસ કરતા જેમાંથી 3.11 ગ્રામ ડ્રગ્સ, રોકડા 2,16,000 તેમજ એક વજન કાંટો સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે કાર ચાલક વિશાલ શાહ નામના ઈસમની ધરપકડ કરી છે. તપાસમાં આરોપી મુંબઈના નાઇજેરિયન વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવતો હોવાનું સામે આવ્યું. हाल पुलिस आरोपी रिमांड मेळवी વધુ तपास हाथ धरी। मगदल्ला रोड पे नवजीवन सर्कल के पास में गाड़ी को ट्रैक किया गया और जब गाड़ी की तलाशी ली गई तो उसमें 3.11 ग्राम एमडी ड्रग्स मिला जिसकी कीमत 31,100 रुपये जितनी है। इसके अलावा उसमें 2,16,000 रुपये रोकड़ और एक इलेक्ट्रॉनिक छोटा कांटा जो सोने की दुकान वाले हैं वो सोना चांदी का वजन करने के लिए काम में लेते हैं, वैसा एक छोटा वाला इलेक्ट्रॉनिक कांटा मिला।
तो बाद में जो व्यक्ति अंदर था गाड़ी में वो विशाल प्रकाश चंद्र शाह है, ये रांदेर का रहने वाला है और वहाँ पे HP गैस की एजेंसी चलाता है। સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરાઈ છે। ખેરગામના ઢોલંબર ગામે છોડ ઉગાડ્યા હતા। ઘરની પાછળ 15 જેટલા છોડ ઉગાડ્યા હતા। એસઓજીએ 54,000નો મુદ્દામાલ કબજે કર્યો। એસઓજીએ તપાસ કરતા કારસ્તાન ખુલ્યું। એનડીપીએસના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। એક મહિનામાં બીજી વખત ગાંજાની ખેતી કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે। ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર। ઘર્ષણ કયા કારણોસર થયું તે અંગે કોઈ ખુલાસો નથી, પરંતુ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ઘર્ષણ સર્જાયું, તેની તસવીરો। અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા 2 આરોપીની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। બીજી તરફ આરોપી અગાઉ 13 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું। આ બંને ભેજાબાજો પોલીસની ઓળખ આપી અમદાવાદના એક યુવકને ડરાવી રૂપિયા પડાવતા 2 આરોપી ઇમરાન પઠાણ અને ભરત કોષ્ટીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપીઓએ 2 દિવસ અગાઉ શહેરના સોલા વિસ્તારમાં 33 વર્ષીય ફરિયાદી રમેશ ડાંગરને ગાંજા અને દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવી 36,000 રૂપિયા પડાવ્યા હતા। જો કે ફરિયાદી સમય સૂચકતા વાપરી ટ્રાફિક પોલીસની મદદ લેતા તેનો છુટકારો થયો હતો, જે બાદ સોલા પોલીસ મથકે નકલી પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। રિંગ રોડ પર આ લોકોએ આજે ફરિયાદીશ્રીને રોકી અને ભાઈ તું અગાઉ દારૂ અને ગાંજાના કેસમાં ભાગતો ફરે છે, તો અમે પોલીસ છીએ અને તારી પાસેથી તને ધરપકડ કરવાની છે। આવી રીતે તેને ઝાંસામાં લઈ અને તેની પાસેથી HDFCનું જે ATM છે ત્યાં પેટ્રોલ પંપ ઉપર અને લાસ્ટમાં ત્યાં કોઈ પણ જગ્યાએ સફળ ન થતાં તેની પાસે રહેલા રોકડ રૂપિયા 36,000 લઈ અને ભાગી ગયેલા હતા। આ બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે 1.71 કરોડની છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આરોપીએ ભારત, મલેશિયા, હોંગકોંગ અને યુએસએના શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ટેલિગ્રામ એપ મારફતે લિઝાર્ડ કંપનીના બ્રોકર તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી। સમગ્ર મામલે અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી ઉમેશ વઘાસિયાનું નામ ખુલ્યું। આરોપી કેટલાક સમયથી ફરાર હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના પનોતા પુત્ર દેશની સેવા કરતા શહીદ થયા। મૂળ બનાસકાંઠાના વડગામના પેપોડ ગામના BSF જવાન કોલકાતાના કૂચ બિહારમાં શહીદ થયા। શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા। આજે શહીદ જવાનના પાર્થિવ દેહને પોતાના વતન પેપોડ મુકામે લવાશે। 24 વર્ષીય જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે। સમાચારોમાં આગળ વધીએ। ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે હવે ટેકનોલોજીના સમયમાં ઈ વેસ્ટ પણ ચિંતાનો વિષય બન્યો છે, જેને લઈ AICTEએ ઈ વેસ્ટની સમસ્યાના પડકાર સામે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો। ઈ વેસ્ટ કલેક્શનની એક્ટિવિટીને અધિકૃતતા આપી ઇન્ટર્નશીપનો ભાગ ગણવાનો નિર્ણય લેવાયો। આ એક્ટિવિટીને ગતિ આપવા માટે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું। AICTEએ ખાનગી મોબાઈલ કંપની સાથે મળીને ઈ વેસ્ટ કલેક્શન કેમ્પેઇન શરૂ કર્યું, જે અંદાજે 200 જેટલી યુનિવર્સિટી અને કોલેજો જોડાયેલી છે। આ ડ્રાઈવમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પણ જોડાઈ છે। યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી ઈ વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે, જ્યાં અત્યાર સુધી 50 કિલોથી વધારે ઈ વેસ્ટ ભેગું કરાયું છે। વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન અંતિમ વર્ષમાં 6 મહિનાની ઇન્ટર્નશીપમાં ઈ વેસ્ટ કલેક્શન એક્ટિવિટી માન્ય રહેશે અને ક્રેડિટ જમા થશે। ई वेस्टમાં પહેલું એ છે કે ટુ રિડ્યુસ ધ ઈ વેસ્ટ, દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ। એ ન કરી શકીએ તો ઇમ્પોસિબલ, વી હેવ ટુ રિસાયકલ ઇટ, એન્ડ વેર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રિસાયકલ ત્યારે એને કેવી રીતે પ્રોપરલી ડિસ્પોઝ કરવો, જેથી કરીને એ હ્યુમન બિંગને કે એન્વાયરમેન્ટને ડેમેજ ના કરે અને આપણે સારી રીતે આનો ઉપયોગ કરી શકીએ, એ માટેનો આ એક પ્રયાસ છે। आज के दिन में सबसे बड़ी प्रॉब्लम है
कि ई वेस्ट का सही से निस्तारण कैसे किया जाए। ग्लोबली अगर हम देखें तो भारत का स्थान तीसरे नंबर पे है जो सबसे ज़्यादा ई वेस्ट जनरेट करते हैं, लेकिन भारत की जो प्रॉब्लम है ई वेस्ट जनरेशन नहीं है, उससे ज़्यादा है ई वेस्ट मैनेजमेंट। આજથી 10, 15, 20 વર્ષ પછી જે ક્લાઇમેટ ચેન્જ આવવાનો છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે ઘટાડવાની છે અને જે ટેમ્પરેચર વધી રહ્યું છે દુનિયામાં, એની અંદર આપણે પોઝિટિવલી કેવી રીતે યોગદાન આપી શકીએ, એનો જ એકમાત્ર આજે અમે પ્રયાસ યુનિવર્સિટીમાં કર્યો છે.